દિલ્હીની અદાલતે ભારતીય કુસ્તી મહાસંઘના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહને 6 મહિલા પહેલવાનો દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપમાં નિર્દોષ જાહેર કર્યા છે। આ ચુકાદાને બ્રિજભૂષણસિંહે પોતાની જીત ગણાવી હતી, જ્યારે ઓલિમ્પિયન વિનેશ ફોગાટે કહ્યું કે મહિલા પહેલવાનો આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારશે। 6 મહિલા પહેલવાનોની ફરિયાદોના આધારે નોંધાયેલ આ કેસમાં કોર્ટના ચુકાદા સાથે જ हाल पूरती आ केसनी सुनावणी पूर्ण थई गई है। कोर्टना निर्णय बाद तरत ज स्टार रेसलर विनेश फोगाटे सोशल मीडिया प्लेटफॉर्म एक्स पर एक पोस्ट लखीने पोतानो रोष व्यक्त कर्यो हतो। તેમણે લખ્યું કે સત્તાધારી પક્ષના એક બાહુબલી નેતા સામે એફઆઈઆર નોંધાવવા અને રસ્તા પર ઉતરવા માટે ખૂબ જ હિંમત ભેગી કરવી પડી હતી। સત્તા અને પ્રભાવના દમ પર બ્રિજભૂષણે ઘણી છોકરીઓને ડરાવીને તેમના નામ પાછા ખેંચાવી લીધા હતા, પરંતુ છતાં કેટલીક મહિલા પહેલવાનો અડગ રહીને કોર્ટમાં કાનૂની લડાઈ લડતી રહી। વિનેશ ફોગાટે વધુમાં લખ્યું કે અમને એ વાતનું ભારે દુઃખ છે કે કોર્ટે બ્રિજભૂષણસિંહને દોષિત ન માન્યા। શરૂઆતથી જ આખી સિસ્ટમ, સરકાર અને તંત્ર તેમને બચાવવામાં લાગેલું હતું। મહિલા પહેલવાનોએ આ ચુકાદા સામે અપીલ કરવા માટે પોતાના વકીલોને નિર્દેશ આપી દીધો છે અને ટૂંક સમયમાં અપીલ દાખલ કરવામાં આવશે। અમે હજુ પણ આશા છોડી નથી અને પોતાની લડાઈ ચાલુ રાખીશું। બીજી તરફ નિર્દોષ છૂટ્યા બાદ બ્રિજભૂષણસિંહે જણાવ્યું કે તેમને શરૂઆતથી જ પોતાની જાત પર અને ન્યાય પ્રણાલી પર વિશ્વાસ હતો। कोर्ट ने ये कहा, ऑनरेबल जज साहब ने, कि ब्रिजभूषण सिंह जी और विनोद तोमर आप दोनों लोगों को बाइज्जत बरी किया जाता है। बाइज्जत शब्द, मेरी प्रतिक्रिया ये है, फर्स्ट डे जब मेरा पहला वक्तव्य आया था तो हमने कहा था कि यदि कोई भी फैसला या कोई आरोप अगर साबित हो जाएगा तो मैं स्वतः फांसी पर लटक जाऊंगा। आज कोर्ट ने बाइज्जत बरी किया, मेरे लिए प्रसन्नता का विषय है, मेरे समर्थकों को के लिए प्रसन्नता का विषय है। और हमारे वकील साहब बहुत बहुत आपको धन्यवाद। कहाँ गए भाटी जी, वो कहाँ का बिल्ला और फिर इससे ज़्यादा आज कुछ नहीं कर सकते हैं। आज एफआईआर नंबर 23 PS कनॉट प्लेस, इसका ट्रायल दोनों अभियुक्तों के बाइज्जत बरी होने पर आज निर्णय सुनाया गया। और बाकी अभी ऑर्डर की कॉपी मिली नहीं है, उसको मिलने के बाद में उसका किन आधार पर न्यायालय निष्कर्ष पर पहुंचा है उसमें हम आपको बता सकते हैं। अभी जो हमारी तरफ से जो तर्क रखे गए थे वो मान लिए गए, इनकन्सिस्टेंसीज, कंट्राडिक्शंस, इम्प्रॉबेबिलिटी और प्ली ऑफ एलिबी।